નમસ્કાર બાળ દોસ્તો, ધોરણ 7 ડાયલોગ આપણે સમજવાના છે. સેમેસ્ટર 1 માં ડાયલોગ કઈ રીતના એના સાચા જવાબ લખી શકાય એની વાત કરેલી કે આપણને 5 ઓપ્શન આપ્યા હોય તો એકાદું ખોટું આપણે પસંદ કરશું તો સાથે સાથે 2 ખોટા પડે અથવા તો 2 ખોટી રીતના પૂરાઈ જાય એટલે ટોટલ 5 માંથી આપણને 3 સાચા પડે. એટલે આમાં બહુ ગુણથી છે જે ધ્યાન આપવાનું હોય છે. તો આપણે એ વખતે એવી વાત કરી હતી કે દાખલા તરીકે આ ખાલી જગ્યાનો જવાબ આપણે મૂકવો હોય તો ઉપરની લાઈન અને નીચેની લાઈન તરફથી મૂકી શકીએ જ્યાં બંધ બેસે ત્યાં. એટલે આપણને હિન્ટ આપેલી હોય છે કે અહીંયા આ જવાબ કઈ રીતના આવે. આવું આપણે પહેલા સેમમાં 5 ડાયલોગ સમજ્યા હતા. બીજા સેમમાં પણ તમને ડાયલોગ આપેલા છે તો આપણે એનો અભ્યાસ કરશું. તો આપણે એ વાત કરી હતી કે સૌપ્રથમ આપણે ઓપ્શન જોઈ લઈએ છીએ, પછી આખા ડાયલોગનું ખાલી જગ્યા સહિતનું ગુજરાતી અનુવાદ કરીએ છીએ અને પછી ડાયલોગનો જવાબ વાંચે પૂરી લઈએ. પછી આપણે અનુવાદ કરી જોઈ લઈએ તો બરાબર બધામાં બંધ બેસી ગયું તો આપણે પછી નવા ડાયલોગ તરફ જઈશું. તો આ રીતના આપણે વાત કરી હતી. ચલો આપણે પહેલો ડાયલોગ જોઈ લઈએ. ઇટ્સ અવેલેબલ. અવેલેબલ એટલે હાજર. થેન્ક યુ આભાર. નો ટિકિટ્સ આર અવેલેબલ. ટિકિટ્સ હાજર નથી, અવેલેબલ નથી, મળી શકે તેમ નથી. પ્લીઝ ગીવ મી. હજુ ઓપ્શન છે પ્લીઝ ગીવ મી એટલે મહેરબાની કરીને મને આપો. ઇટ અરાઇવ્સ એટ 10:30. ધોરણ 6 માં તમે કેટલા વાગ્યા છે? 3, 3:15, 3:45, 4 કઈ રીતના અંગ્રેજીમાં દર્શાવી શકાય એનો અભ્યાસ તમે કર્યો હતો. આને શું કહેશું આપણે? 10:30. આપણે 5 ઓપ્શન જોયા. હવે ડાયલોગ જોઈએ. ડાયલોગ છે પેસેન્જર અને ટિકિટ માસ્ટર વચ્ચે. પેસેન્જર સેઝ passenger says when does the train arrive? Arrival departure. Arrival આવવું, departure છોડવું, જવું થાય. તો અહીંયા આવવું when નો ઉપયોગ થયો એટલે કે ક્યારે સમય છે. when does the train arrive? ટ્રેન ક્યારે આવે છે? વર્તમાનનું વાક્ય એટલે ક્યારે આવે છે. પેસેન્જરે પ્રશ્ન કર્યો ટ્રેન ક્યારે આવે છે. ટિકિટ માસ્ટર સેઝ બ્લેન્ક આપી છે but it could be 15 minutes late. આપણે જાણીએ છીએ ટ્રેન લેટ હોય છે ક્યારેક. પણ અહીંયા આપણને આનો જવાબ કઈ રીતના મૂકશું? અહીંયા વેન આપ્યું છે, સમય ક્યારે આવે છે. તો આપણે ઓપ્શનમાંથી ગોતવું પડશે ને એનો જવાબ કે ક્યારે આવે છે. તો આપણે અહીંથી જોઈએ તો ઇટ્સ અવેલેબલ તો એ જવાબ હાજર છે. અહીંયા 15 મિનિટ લેટ આવ્યું તો એ જવાબ આપણને બંધ બેસતો નથી. તો ટ્રેન ક્યારે આવે છે પૂછ્યું થેન્ક યુ કે કોઈ નો કે તો એ જવાબ નથી બનતો. નો ટિકિટ્સ આર અવેલેબલ ના ટિકિટ અવેલેબલ નથી પરંતુ 15 મિનિટ પછી આવશે એ બંધ બેસતો નથી. પ્લીઝ ગીવ મી બટ ઇટ કુડ બી 15 મિનિટ એ બંધ બેસતું નથી. ઇટ અરાઇવ્સ એટ 10:30. હા 10:30 આવે છે એવો જવાબ બન્યો. અને જો તો બંધ બેસે છે ઓપ્શનમાં અરાઇવ તો અહીંયા જવાબ શું બનશે? ઇટ અરાઇવ્સ એટ 10:30. અરાઇવ એટલા માટે વર્તમાન છે ને રિસીવ સાથે ક્રિયાપદ સીરીયસ લાગે. It arrived at 10:30 but it could be 15 minutes late. 10:30 આવે છે પરંતુ could be બની શકે 15 મિનિટ લેટ બની શકે. Passenger says I want second class tickets for Bharuch. આપણે રેલવેમાં કોચેસ હોય છે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ. તમે ગાંધીજીના પાઠમાં સમજાશો કે હંમેશા થર્ડ ક્લાસમાં સફર કરતા હતા. પરંતુ જ્યારે બહાર ગયા હોય છે જ્યારે એમને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવે છે ત્યારે ફર્સ્ટ ક્લાસ હોય છે. પરંતુ ત્યાં જે અનુભવ બન્યા પછી ભારતમાં આવ્યા ત્યારે હંમેશા થર્ડ ક્લાસમાં સફર કરતા હતા. તો આવા ક્લાસ હોય છે. જો એસી ટ્રેન હોય તો 1 ટિયર, 2 ટિયર, 3 ટિયર. એમ આ જે પેસેન્જર છે એ
ભાઈ મારે સેકન્ડ ક્લાસ ટિકિટ જોઈએ છે. જો ટિકિટ્સ, તો સેકન્ડ ક્લાસ ની ટિકિટ્સ જોઈએ છે. ટિકિટ માસ્ટર સેઝ સોરી. જો સોરી નો અર્થ માત્ર માફ કરશો એવો નથી થતો. ક્યારેક ના પાડવી હોય તો પણ તમે સોરી કહી શકો. દાખલા તરીકે તમારી પાસે બેસેલો વિદ્યાર્થી કે તમારો મિત્ર કે તમારી બેનપણી એ તમને એમ કે મારે ઇરેઝર જોઈએ છે, મે આઈ હેવ યોર ઇરેઝર, તો તમે સોરી કહો તો એ સમજી જશે કે ના આણે મને ના પાડી. એટલે સોરી માફ કરશો માં પણ વપરાય છે, ના પાડવામાં પણ વપરાય છે. એટલે અહીંયા આપણને સોરી આપ્યું એટલે આપણે વિચારી શકીએ કે કંઈક નકારની વાત હશે કે માફ કરવાની વાત હશે. તો અહીંયા શું બંધ બેસે? નો ટિકિટ્સ આર અવેલેબલ લખી દઈએ આપણે. ટિકિટ્સ અવેલેબલ નથી એટલે કે સેકન્ડ ક્લાસની ટિકિટ્સ અવેલેબલ નથી. તો પેસેન્જર બીજું ઓકે હાઉ અબાઉટ અ ટિકિટ ઇન ફર્સ્ટ ક્લાસ? અબાઉટ એટલે ના વિશે પણ થાય, ઈ જે તે વિષયના સંદર્ભમાં થાય. તો એને કીધું કે નો ટિકિટ્સ આર અવેલેબલ, ટિકિટ હાજર નથી. તમે જે ક્લાસની કહો છો એ સેકન્ડ ક્લાસની ટિકિટ હાજર નથી. તો આને કીધું તો ફર્સ્ટ ક્લાસનું શું છે? તો ટિકિટ માસ્ટર જુએ છે. લેટ મી ચેક. લેટ્સ નો ઉપયોગ. લેટ મી ચેક આફ્ટર અ ફ્યુ મિનિટ્સ. થોડી જ મિનિટમાં, એટલે કે એમણે ચેક કર્યું, મને જોવા દો, અને થોડી મિનિટમાં એમણે ઉત્તર આપ્યો યસ. હા હવે એ તો હા છે. અહીંયા આપણું ટિકિટ્સ અવેલેબલ નથી અને અહીંયા હા પડી તો શું હોવું જોઈએ? યસ અવેલેબલ. તો અહીંયા આપણે આ ઓપ્શન પસંદ કરશું, ઇટ્સ અવેલેબલ. પછી પેસેન્જર સેઝ બ્લેક આઈ છે 2 ટિકિટ્સ. આ ઓપ્શન આવી ગયો, આ ઓપ્શન આવી ગયો, આ ઓપ્શન આવી ગયો. હવે થેન્ક યુ લેશું કે પ્લીઝ ગીવ મી 2 ટિકિટ્સ. કયું બંધ બેસે છે? પ્લીઝ ગીવ મી. Please give me 2 tickets. Ticket master. Yes, here you are. એટલે આ રહી ₹1200, 1200. Please. આ રહી ટિકિટ 1200. Please. Passenger say, here you are. આ રહ્યા. Thank you. જો બધા ઓપ્શન આવી ગયા. હવે આપણે એનું સીધું ગુજરાતી કરી પછી આપણે બીજા ડાયલોગ તરફ જઈએ. પેસેન્જર કહે છે કે ટ્રેન ક્યારે આવે છે? ટિકિટ માસ્ટરે કીધું કે ટ્રેન આવે છે 10:30 પરંતુ 15 મિનિટ લેટ થઈ શકે. પેસેન્જર કહે છે મારે સેકન્ડ ક્લાસની ભરૂચ માટેની ટિકિટ્સ જોઈએ છે. તો ટિકિટ માસ્ટરે કીધું સોરી ટિકિટ્સ અવેલેબલ નથી. તો પેસેન્જરે કીધું કે શું ફર્સ્ટ ક્લાસનું શું છે? એટલે કે ફર્સ્ટ ક્લાસમાં મળી શકે તેમ છે. ટિકિટ માસ્ટરે કીધું લેટ મી ચેક આફ્ટર અ ફ્યુ મિનિટ્સ. ચેક કરે છે, મને જોવા દો, અને થોડી મિનિટમાં યસ ઇટ્સ અવેલેબલ કહે છે કે હા ટિકિટ અવેલેબલ છે, મળી શકશે. પેસેન્જર કહે છે પ્લીઝ ગીવ મી 2 ટિકિટ્સ. મને 2 ટિકિટ આપો. આ રહી 2 ટિકિટ ₹1200 પ્લીઝ. પેસેન્જર છે આ થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમે મારી મદદ કરી એ માટે તમારો આભાર. તો ટિકિટ માસ્ટર સામે મેન્શન કરે છે કે યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. આપણે ચલો બીજો ડાયલોગ જોઈએ. જો ડાયલોગ 2 આપણને મિત્રો અને રમત વિશેનો આપેલો છે. ચલો જોઈએ. જો પહેલું ઓપ્શન ઇટ્સ સન્ડે ટુડે. આજે રવિવાર છે. ઓલસો પ્લે ફોર સમ ટાઈમ. અહીંયા ઓલસો નો ઉપયોગ થયો. થોડાક સમય માટે પણ રમી શકાય, થોડાક સમય માટે પણ રમી શકાય. I am studying. હું અભ્યાસ કરી રહ્યો છું, હું ભણી રહ્યો છું. અહીંયા કોઈ લખવાનું કામ આવે, વાંચવાનું કામ આવે, કોઈ સ્ટડી નથી થયું. ઓપ્શન 4 as you wish. જો જેવી તારી ઈચ્છા.
કોઈ વાતચીત ચાલતી હોય, કોઈને મનાવવાની વાત હોય કે તું રમવા આવજે ને, પરંતુ એ ન આવી શકે કે કંઈક એને કામ હોય તો આપણે સમજીને એમ કહે છે કે એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. લેટ્સ પ્લે બેડમિન્ટન, ચાલો બેડમિન્ટન રમીએ. તો આપણે પાંચેય જે આપણને ઓપ્શન આપ્યા છે તો ગુજરાતી કે આજે રવિવાર છે, થોડા સમય માટે પણ તું રમી શકે. આઈ એમ સ્ટડીંગ, હું ભણી રહી છું, ભણી રહ્યો છું, જે હોય એ તો આપણને આ કેરેક્ટર જોઈને ખબર પડશે. એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. લેટ્સ પ્લે બેડમિન્ટન, ચાલો બેડમિન્ટન રમીએ. હવે બરાબર ધ્યાન આપો, આ ડાયલોગ છે એ નીરજ અને સતીશ વચ્ચેનો છે. આમાં ત્રીજું કોઈ કેરેક્ટર છે નહીં. નીરજ સેઝ, what are you doing સતીશ? જો અહીંયા ક્વેશ્ચન માર્ક છે અને એવું ધ્યાન રાખવું કે ડાયલોગમાં જ્યારે ક્વેશ્ચન માર્ક આવ્યું હોય એ આપણને ફાયદો કરાવે ઓપ્શનને સિલેક્ટ કરવા માટે. બંધ બેસતું ઓપ્શન હોય, દાખલા તરીકે કઈ રીતના, તો કે અહીંયા જુઓ તો ક્રિયા આપણને આઈએનજી વાળી આપેલી છે. દાખલા તરીકે પ્લે હોય તો આપણે પ્લે ને આઈએનજી લગાવી દઈએ તો અહીંયા પ્લે એટલે રમવું થાય, પ્લેઇંગ એટલે રમવાની ક્રિયા ચાલુ છે તો આઈએનજી લાગી ગયું. આઈએનજી ને અંગ્રેજી વ્યાકરણમાં જીરંડ કહે છે. શું કહે છે? જીરંડ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ કહે કે ક્રિયાપદને આઈએનજી લાગ્યું હોય તો આઈએનજી લાગ્યું એને શું કહેવાય? તો તમે સ્વાભાવિક રીતના એમ તો કહો કે ક્રિયાપદને આઈએનજી લાગેલું છે એટલે ક્રિયા ચાલુ. પણ આ આઈએનજી એટલે શું? તો તમે કહી શકશો કે એને જીરંડ કહેવાય. તો અહીંયા જીરંડ લાગેલું છે, હું સમજાવવાની એક કોશિશ કરું છું કે વાક્ય હોય એની નીચે અંડરલાઈન હોય, એની નીચે બ્લેન્ક આપેલું હોય, તો વાક્યમાં રહેલું ક્રિયાપદને કોઈ સહાયકારક લાગેલું હોય, કોઈ આઈએનજી લાગેલું હોય તો એને બંધ બેસતું ઓપ્શન હોય ને એ તમે પસંદ કરો તો જવાબ સાચો પડવાની શક્યતા વધારે હોય. તો what are you doing સતીશ? સતીશ તું શું કરી રહ્યો છે? તો જો આ ખાલી જગ્યાનો જવાબ આવી છે બનશે, નીચે તો કઈ આપેલું છે નહીં, તો આ ખાલી જગ્યાનો જવાબ આપણે અહીંથી બનાવશું. તો ક્રિયાપદને આઈએનજી છે તો ક્રિયાપદને આઈએનજી હોય ને એવા આપણે ઓપ્શન ગોતી. આમાં છે ક્રિયાપદને આઈએનજી, આમાં તો ક્રિયાપદ જ નથી. આમાં ક્રિયાપદ છે પણ આઈએનજી નથી. આમાં ક્રિયાપદ છે જેને આઈએનજી લાગેલું છે. હા, એ એક ઓપ્શનને આઈએનજી લાગેલું છે, બાકી એક કઈ ઓપ્શનને આઈએનજી લાગેલું છે નહીં. તો આને એમ કીધું તું શું કરે છે તો એ કહે છે આઈ એમ સ્ટડીંગ. હા, એ બંધ બેસે છે તો આપણે અહીં લખીએ આઈ એમ સ્ટડીંગ. ચલો આગળ જોઈએ. તો સતીશે કીધું હું ભણી રહ્યો છું, હું લખી રહ્યો છું, હું વાંચી રહ્યો છું. નીરજ સેઝ blank a piano. No, I don't want to play. અહીંયા પ્લે આપણે પકડી રાખીએ. સતીશે એવું કીધું કે ના, હું રમવા માંગતો નથી. એટલે સ્વાભાવિક છે કે ઉપરની લાઈનમાં કંઈક રમવાની વાત થઈ છે, બરાબર ને? કંઈક રમવાની વાત થઈ છે અથવા તો કંઈક ખેલકૂદને લગતું કંઈક વાક્ય હશે તો આને તો ના પડે. ઉપર કંઈક એવી વાત છે, એને કંઈક પ્રશ્ન પૂછાયો હોય છે ત્યારે તો ઇટ્સ સન્ડે. નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. એવું તો બને નહીં. ઓલ્સો પ્લે ફોર સન્ડે, થોડીક વાર હું નો આઈ ડોન્ટ, તો ઈ એક બને છે. પછી બીજો એક ઓપ્શન એઝ યુ વિશ, તો ઈ નો બને. લેટ્સ પ્લે બેડમિન્ટન. નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. હા, આ વધારે બંધ બેસે છે તો આપણે જવાબ લખી દઈએ લેટ્સ પ્લે બેડમિન્ટન. Neeraj says let's play badminton. Satish says no, I don't want to play. બરાબર, અહીં સુધી બરાબર છે. ના, હું રમવા માંગતો નથી. ના, હું રમવા ઈચ્છતો નથી. Neeraj says why not? શું કામ નહીં? તો હજી આપણને જવાબ આવી નથી મળતો. નીચેની લાઈન જોઈએ. So what? તો શું? Can't I study on a Sunday? હું રવિવારે સ્ટડી ના કરી શકું?
સન્ડે ટુડે. જુઓ આજે તો રવિવાર છે તો સતીશે કીધું 100 વર્ડ તો શું થયું કાંટા સ્ટડી ઓન સન્ડે. હું રવિવારના દિવસે ભણી ના શકું. ચલો ઈ ઓપ્શન પણ બંધ બેસી ગયું. નીરજ છે ઓફ કોર્સ યુ કેન. હા તું અભ્યાસ કરી શકે બટ યુ કેન પરંતુ તું આમ પણ કરી શકે. હવે ઓપ્શન ક્યાં બેઠા છે? ચલો આ ઓપ્શન નીકળી ગયું. તમે કદાચ આવી રીતના પણ તમે કરી શકો જેથી કરીને તમને ઓપ્શન કયા બાકી રહે એનો ખ્યાલ આવે. આ ઓપ્શન નીકળી ગયું છે. આ ઓપ્શન નીકળી ગયું. બે રહ્યા as you wish also play for some time. ના કીધું કે તો શું રવિવારે હું ભણી ન શકું? નીરજ કહે છે of course you can but you can also play for some time. હા રવિવાર છે તું રવિવારે અભ્યાસ કરી શકે પણ થોડોક ટાઈમ તો રમી પણ શકે. તો એ સાચો ઓપ્શન બને છે also play for some time. બરાબર. તું થોડોક સમય રમી પણ શકે. સતીશ says no I really don't want to play. હવે સતીશ ને બહુ હવે કદાચ ટીચરે જાદુ હોમવર્ક આપી દીધું હશે કઈ કેવું હશે અથવા તો ખૂબ ભણે છે અને હોશિયાર છે એને વિચારી લીધું મારે રમવું નથી. નો I really don't want to play. નીરજ says okay as you wish. જો હવે આપણે ગુજરાતી કરીએ બરાબર ધ્યાન આપો. નીરજ છે what are you doing સતીશ? સતીશ તું શું કરી રહ્યો છે? સતીશ કહે છે હું અત્યારે ભણી રહ્યો છું. નીરજ ચાલ બેડમિન્ટન રમીએ. સતીશ ના હું રમવા માંગતો નથી. નીરજ શું કામ નહીં? આજે તો રવિવાર છે. સતીશ તો શું હું રવિવારે ભણી ન શકું અભ્યાસ ન કરી શકું? નીરજ હા તું રવિવારે ભણી શકે પણ થોડોક સમય રમી પણ શકે. સતીશ નો ના હું રમવા માંગતો નથી. નીરજ ઓકે જેવી તારી ઈચ્છા. સતીશ કહે છે થેન્ક યુ. છેવટે નીરજને કેવું પડ્યું કે તારી જેવી ઈચ્છા પણ સતીશ રીમો નહીં. ચલો ત્રીજો ડાયલોગ સમજીએ. જુઓ ડાયલોગ નંબર 3 આપણે ઓપ્શન જોઈએ. ધ ગીર ફોરેસ્ટ. ગીર ફોરેસ્ટ એશિયાટિક લાયન માટે પોપ્યુલર છે ફેમસ છે ગુજરાતમાં આવેલું. ઘણા બાળકો તમે બધા વિદ્યાર્થીઓ ત્યાં જઈ આવ્યા છો. ગીર ફોરેસ્ટ જંગલ ગીરનું જંગલ. રીડ મેની બુક્સ ઘણા પુસ્તકો વાંચવા. આ ઓપ્શન ગુજરાતી આપણે અત્યારે એવું કરી છે ઘણા પુસ્તકો વાંચવા. I have been working on a project. have been નો ઉપયોગ થયો સમજો આખી વાક્ય રચના. હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો. પ્રોજેક્ટ એટલે તમારે કેમ સાયન્સ પ્રોજેક્ટ આવે છે અથવા તો શાળામાંથી કોઈ ટાસ્ક તમને આપવામાં આવ્યો હોય એવું કામ. તો કહે છે કે હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો. અહીંયા હું હતો એટલે બોલ્યો કારણ કે અહીંયા બે મિત્રો વચ્ચે ગૌરવ અને સંજય વચ્ચે એટલે કોઈ છોકરી નથી એટલે હતો બોલ્યો કે I have been working on a project. હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો. What is it about? જો ઓપ્શનમાં ક્વેશ્ચન માર્ક આવ્યું. about એટલે ના વિશે. આ શેના વિશે છે એટલે આપણે વાંચીએ એટલે ગુજરાતી હવે સીધું જોઈએ. ગીરનું જંગલ ઘણા પુસ્તકો વાંચવા. હું એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. શેના વિશે છે અથવા તો તે અથવા તો આ શેના વિશે છે. ગૌરવ અને સંજય વચ્ચેનો આ ડાયલોગ છે. જોઈએ. ગૌરવ says where have you been for a long time? આટલા લાંબા સમયથી તું ક્યાં હતો? ક્યાંનો ઉપયોગ કરવાનો કે where છે એટલે જાજા સમયથી બેનો
શબ્દ ઓપ્શન માંથી મળી જાય તો ઈ ઓપ્શન આપણો સાચો પડે અથવા તો શક્યતા જાજી હોય પરંતુ માત્ર એના આધારે આપણે ગુજરાતી કરીને જોવાનું where have you been for a long time લાંબા સમયથી તું ક્યાં હતો આટલા ઘણા સમયથી તું ક્યાં હતો ઓ એટલે ઈ જવાબ આપશે તો એનો તો been છે been ત્યાં આપેલું છે તો જવાબમાં એવું હોવું જોઈએ કે હું આમ કરતો હતો હું અહીંયા હતો બરાબર ને એવું છે તો લાંબા સમયથી તું ક્યાં હતો અહીંયા એક ઓપ્શન છે ધ ગીર ફોરેસ્ટ માં હતો એક ઓપ્શન છે રીડ મેની બુક્સ પુસ્તકો વાંચવા આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો વોટ ઇઝ અ પ્રશ્ન તો આનો નહીં તો સૌથી વધારે બંધ બેસ્ટ કયું છે આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ હું પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો આઈ હેવ બીન વર્કિંગ on a project એ આપણે એટલે આપણે પ્રોજેક્ટ ની વાત હશે હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો પ્રોજેક્ટ ગૌરવે કીધું કે પ્રોજેક્ટ પછી ખાલી જગ્યા આપણે જવાબમાં શું કરશું નીચેથી જોઈએ ઓ ઇટ્સ અબાઉટ હા આ વિશે છે તો ઉપર પ્રોજેક્ટ ને લગતી એક વાત કરવામાં આવી હશે તો જો તો આ ઓપ્શન what is it about project what is it about project સેના વિશે સંજય સે ઓ ઇટ્સ અબાઉટ હવે ઉપર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ પ્રોજેક્ટ છે એ શેના વિશે છે તો જવાબમાં સરળ છે ને કે એ જે પ્રોજેક્ટ હશે એનું નામ આપશે તો નીચેની લાઈન જોઈએ તો એને આ પ્રોજેક્ટ નું ટાઇટલ એ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું આના જવાબમાં શું થઈ શકે પ્રોજેક્ટ શેના વિશે છે અહીંયા બીજું કોઈ ઓપ્શન બંધ બેસતું નથી તો ઇટ્સ અબાઉટ એટલે જેના વિશે છે એ જવાબ આવી જાય ધ ગીર ફોરેસ્ટ એટલે કીધું કે મારો જે પ્રોજેક્ટ છે એ ગીર ફોરેસ્ટ વિશે છે ગૌરવ છે વાવ ધેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હા આ તો ખૂબ જ રસપ્રદ સબ્જેક્ટ છે એટલે કે બ્લેન્ક થઈ જાય ધેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ અને વાત એમ છે કે ગીર ફોરેસ્ટ ની વાત હોય સંજય છે યસ ઇટ ઇઝ હા આ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે ગૌરવ છે યુ મસ્ટ હેવ જો મસ્ટ નો ઉપયોગ જે છે ને એ આપણે મોડેલ ઓક્ઝિલરીઝ આઠમાં આવશે તમારે મે માઇટ મસ્ટ શુડ could can મોડેલ ઓક્ઝિલરીઝ છે એમાં મસ્ટ જે છે અહીંયા જે આવ્યું ને એ તમારે સમજવાનું છે કે ફરજિયાત કોઈ પણ દબાવથી કાર્ય કરવું પડે અથવા તો ફરજિયાતપણે કરવું પડે એવી વાત આવે ત્યારે મસ્ટ નો ઉપયોગ થાય દાખલા તરીકે તમારે યુનિફોર્મ પહેરીને શાળાએ આવવું પડે યુ મસ્ટ વેર યુનિફોર્મ ફોર સ્કૂલ તો શાળા માટે તમારે ફરજિયાત યુનિફોર્મ પહેરવો પડશે તો મસ્ટ નો ઉપયોગ કર્યો તો યુ મસ્ટ હેવ પછી બ્લેન્ક આપી ઓ યસ આઈ પછી પાછી બ્લેન્ક આપી હવે જુઓ યુ મસ્ટ હેવ આ ઓપ્શન આપણી પાસે નથી ને ચલો એક આ ઓપ્શન છે એક આ ઓપ્શન છે આપણે બે ઓપ્શનમાંથી પસંદ કરવાનું છે યુ મસ્ટ હેવ વર્ક વેરી હાર્ડ એ ચલો તો નીચે આવી જશે રીડ મેની બુક્સ યસ આઈ હેવ રીડ મેની બુક્સ એમ થશે કે પછી એવું કે યુ મસ્ટ હેવ રીડ મેની બુક્સ હા ઊંધેથી થોડી લેશું આપણે ચલો એને કીધું કે આ ગીત વિશે છે એટલે તો તે તો ઘણી બુકો વાંચી યસ આઈ વર્કડ વેરી હાર્ડ એને કીધું હા તો તે ઘણી બુક વાંચી હશે હા મેં ખૂબ પરિશ્રમ કર્યો છે
મેં સખત કામ કર્યું છે. ગૌરવ says I am sure you will be successful. મને ખાતરી છે, પાક્કું છે, sure છું, you will be, તું થઈશ successful. તું એમાં સક્સેસ થઈશ. સંજય છે થેન્ક યુ. આવું કીધું ને એટલે એને કીધું કે થેન્ક યુ. હવે બરાબર ડાયલોગ સમજજો. સીધું ગુજરાતીમાં બોલું છું. ગૌરવ કહે છે કે આટલા સમયથી તું ક્યાં હતો? આટલા સમયથી હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો. ગૌરવ કહે છે પ્રોજેક્ટ શેના વિશે? સંજય અરે હા, ગીર ફોરેસ્ટ વિશે. ગૌરવ વાહ, આ તો બહુ રસપ્રદ વિષય છે. સંજય હા, આ છે. ગૌરવ તો તે ઘણી બુક વાંચી હશે. must have read many books. સંજય ઓ યસ હા, મેં સખત પરિશ્રમ કર્યો છે. ગૌરવ મને ખાતરી છે કે તું સફળ થઈશ. સંજય થેન્ક યુ. હવે આપણે ચોથો ડાયલોગ સમજીએ.